હેલો, ગુડ મોર્નિંગ. હર મહાદેવ. કેમ છો તમે બધા? આવી હોપ તમે બધા મજામાં હશો. એકચ્યુઅલી આજે મેં તમને લોકોને જે કીધું હતું કે મારે આંગળીમાં ખબર નહીં શું થઈ ગયું, બહુ જ સૂજાઈ ગઈ હતી. તો આ જો કેવી થઈ ગઈ છે. મને તો થયું તો સાથે સાથે ખ્વાહિશને પણ કંઈક થઈ ગયું. અશ્વિનભાઈએ બધા વાસણ ઘસી નાખ્યા છે અને બ્રેકફાસ્ટમાં મેં આજે ખીર ખાધું છે ને અહીંયા મેં મગ પલાળ્યા છે. જેમ કે તમે લોકો કહો છો કે દીદી તમે ડાયટમાં શું કરો છો, તો તમે આટલા બધા હેલ્ધી રહો છો, પણ આ વખતે મારી જ વેન્ડ વાગી ગઈ છે. હવે હું જઉં છું ખ્વાહિશને એકચ્યુઅલી દવાખાને લઈને, કેમ કે એના આઈસમાં બહુ જ ઇચિંગ થાય છે જેમ પહેલાં થતું હતું. તો મેં કીધું ચલો દવાખાને જ લઈ જઈએ. આઈફોન લીધો બેટા મારો? તો ખ્વાહિશ મેડમ સ્કૂલમાંથી ઇમરજન્સીમાં ઘરે બોલાયા છે મેં. ચાલો લોક કરી દે. અને ખ્વાહિશ મેડમ આવી ગયા છે ને હવે અમે નીકળીએ છીએ ને દવાખાને લઈને. ફાઇલ લીધી ને મામાએ? ખ્વાહિશ મેડમ લોક કરી રહ્યા છે કેમ કે મારાથી લોક પણ નહીં થતું, મારા ફિંગરમાં એટલું દુખે છે. તો ખ્વાહિશને શું કહે છે ડૉક્ટર તે જાણવા માટે બ્લોગને સ્કીપ ના કરતા. આજે જો ખ્વાહિશ મેડમ નીકળી પડ્યા છે, દવાખાના જાય છે કે રમવા ખબર નહીં પડતી. હા, ખ્વાહિશ મેડમ દવા લઈને અહીંયાથી નીકળી પડ્યા છે. એકચ્યુઅલી ખ્વાહિશની દવા લઈને અમે નીકળ્યા છે, પણ મને અહીંયા મજા નહીં આવી કે મને ડૉક્ટરે એમ કીધું કે આઈસનું છે તો થોડુંક રિસ્કીવાળું છે, એટલે મને મન ના માન્યું. તો પછી હું અહીંયા આઈસના ડૉક્ટરને ત્યાં લઈને આવી છું અને ખ્વાહિશનું આઈસનું ચેકઅપ પણ કરાવું છું, કેમ કે એના આઈસમાં બહુ જ વધારે ઇચિંગના ઇન્ફેક્શન જેવું હતું. તો હું તો ડરી ગઈ હતી, એટલે પછી આઈસના ડૉક્ટરને ત્યાં લાવી. અને આ મેડમ પાછું એમ કે મને દેખાતું નહીં, બોલો. તો અહીંયા આઈસના ડૉક્ટર છે જે એનું ચેકઅપ કરે છે અને આઈસમાં એને કીધું છે કે ઇન્ફેક્શન છે, પણ ખાસ એવું કંઈ ટેન્શનવાળું નથી. જો અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ ચાલે છે, સો પ્લીઝ કોઈ પણ રિસ્ક ના લેવાય, કેમ કે અત્યારે આપણી ફેમિલીમાં બહુ જ બીમાર પડે છે. મહાદેવ આપણી આખી ફેમિલીને હંમેશા ખુશ રાખે તેવી મહાદેવથી પ્રાર્થના કરું છું. અને અહીંયાથી હવે અમે ફટાફટ ઘરે જઈશું. ઘરે જઈને હજુ રસોઈનું બનાવી નથી, કેમ કે તમને ખબર છે કે મારી પણ તબિયત અત્યારે ખરાબ ચાલે છે. સો રસોઈને કંઈક ઓર્ડર કરીશું અને જમીને થોડીક વાર ટીપા નાખીને આરામ કરીશું, કેમ કે આ લોકો જે દવા આપે છે જે ભરીને આપે છે. તો હું આવતા ટાઈમે જમવાનું લેતી આવી છું. જમવામાં હું લાવી છું અહીંયા પંજાબી. અહીંયા મસ્ત શાક છે અને રોટલી છે. તો તમારા લોકોને ખાવી હોય તો આવી જાઓ. સાથે સાથે કરેલાના દાળ ભાત પણ છે. આવા જ બ્લોગ્સ જોવા માટે રાધા સમાધાન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્લીઝ નોટિફિકેશન ઓન રાખજો. તમે લોકો લોંગ વિડીયોમાં થોડું સપોર્ટ કરવાનું રાખો પ્લીઝ. રિક્વેસ્ટેડ છે આપ લોકોથી, કેમ કે તમે લાઈક બહુ જ મસ્ત સપોર્ટ કરો છો. અને હવે ગણપતિની આપણે ગણપતિ આવ્યા છે તો એમની પર તૈયારી ચાલુ થઈ ગઈ. તો ગણપતિ માટે આપણે લાઇટિંગ શું મેડમ કે મજા વાસણ ઘસવામાં હે? હા, મારા બધા કામ આજકાલ ખ્વાહિશના કરવા પડે છે. સો ખ્વાહિશ મેડમ વાસણ ઘસી રહ્યા છે અત્યારે. અમે જમીને હમણાં જસ્ટ ફ્રી થયા છે. અહીંયા મારો વાઈફાઈ બંધ થઈ ગયું હતું, તો મેં ભાઈને બોલાયા છે કે આપણે ફાઈબર ચેન્જ કરાવી દઈએ, કેમ કે અમારો જે વાઈફાઈ હતો એ બાબા આદરના જમાનો નહોતો. સો અમારો ફાઈબર પર 5G થઈ ગયું છે હવે. થેન્ક યુ ફોર વોચ, લાઈક કમેન્ટ એન્ડ શેર.